સમાચારો તરફ નજર કરીએ તો ગરબા રસિકો માટે માઠા સમાચાર છે। 7 થી 12 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે, જ્યારે અંબાલાલ પટેલે આ આગાહી કરી છે। 16 થી 22 ઓક્ટોબર વચ્ચે પણ વરસાદની શક્યતા છે। અમદાવાદની સાથે પંચમહાલ અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। નવરાત્રિને લઈ જૈન સંપ્રદાયના વિજય બોધિસુરેશ્વરજી મહારાજનો બફાટ જોવા મળ્યો। નવરાત્રિને લવરાત્રિ કહી સૌથી વધુ પાપ પ્રવેશ કરાવનારને લાગે છે તેવું પણ કહ્યું। સાથે વધુ બફાટ કરતા કહ્યું, નવરાત્રિ બાદ એબોર્શનના કેસ વધારે આવે છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ। અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિને લવરાત્રિ ગણાવી 9 દિવસનો નાઇટ ફેશન શો હોવાનું સ્વામીએ કહ્યું। દીકરીઓને ફસાવવાનું જાહેર આમંત્રણ, લીગલ નોટિસ। સ્વામીના બફાટ પર જ્યોતિર્નાથ મહારાજની પ્રતિક્રિયા। કહ્યું, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનું અપમાન કરવાની ટેવ ધરાવે છે। નિવેદનને અયોગ્ય ગણાવ્યું। આવાને સાધુ કહેવું પણ ખોટુંનું નિવેદન કર્યું। ગીર સોમનાથમાં ઇકો સેન્સિટિવ ઝોન મામલે કોંગ્રેસ નેતાનો વિરોધ। કોંગ્રેસ નેતા પૂંજા વંશે વિરોધ કર્યો। ઇકો ઝોનમાં ક્રાઇટેરિયા ઘટાડવા પૂંજા વંશની માંગ। ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે હર્ષદ રીબડિયાએ વિરોધ દર્શાવ્યો। કહ્યું, ઇકો ઝોનનો વિરોધ કોઈ એક રાજકીય પક્ષનો નથી। ઇકો ઝોનથી સિંહોના કોઈ જ ફાયદો નથી થવાનો। ઇકો ઝોનથી ખેડૂતોને નુકસાન થશે। જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોનને લઈ અનોખો વિરોધ જોવા મળ્યો। વિસાવદરમાં બાળાઓ અને મહિલાઓએ ગરબા કરી વિરોધ નોંધાવ્યો। ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાના બેનરો લઈ બાળાઓ ગરબી રમી। ગીર સોમનાથમાં ઇકો ઝોનના કાયદા સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। ભાજપના જ અનેક આગેવાનો સરકાર સામે પડ્યા। મહેન્દ્ર પીઠિયા સહિત અનેક નેતાઓએ સરકારને પત્ર લખ્યા છે। ગીર સોમનાથમાં ઇકો ઝોનના કાયદાને લઈ અમિત ઉનડકટે આક્રોશ વ્યક્ત કર્યો। કહ્યું, કાયદો બનાવતા સમયે ખેડૂતોને વિશ્વાસમાં નથી લીધા। માઇનિંગ લીઝોવાળો વિસ્તાર હટાવી દેવાયો। વડોદરા જિલ્લા સહકારી મંડળીની ચૂંટણીમાં બળવો જોવા મળી રહ્યો છે। ભાજપના જ ઉમેદવાર સામે પ્રવીણ પટેલનો બળવો। ભાજપે મેન્ડેટ ન આપતા નોંધાવી હતી ઉમેદવારી। પ્રવીણ પટેલ જ ફરી પ્રમુખ બન્યા। દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની 7 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે। હાઈકોર્ટમાં અરજી બાદ 21 દિવસમાં ચૂંટણી યોજવા નિર્દેશ અપાયો હતો। 1 વર્ષ વીતી ગયા બાદ પણ ચૂંટણી જાહેર કરાઈ ન હતી। હવે 1.5 વર્ષની ટર્મ માટે ચૂંટણી યોજાશે। ભાજપના સદસ્યતા અભિયાન પર ઈશુદાન ગઢવીના પ્રહાર। ભાજપે સદસ્યતા અભિયાન લોન્ચ કર્યું પણ ફિયાસ્કો થયો। લોકો ભાજપમાં જોડાવવા માંગતા જ નથી। વડોદરામાં વિશ્વામિત્રી નદી પર સર્વે બાદ દબાણો તોડાયા। પાલિકા દ્વારા વરસાદી કાંસ પરના દબાણો પર તવાઈ બોલાવવામાં આવી। નદી કે કાંસ પરના દબાણ નિયમ વિરુદ્ધ હશે તો ચલાવી નહીં લેવાનું, ભાજપ કોર્પોરેટ ભાણજી પટેલનું નિવેદન। દાહોદ જિલ્લામાં બેફામ બનેલા ભૂમાફિયાઓએ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ શરૂ કર્યું। તળાવનું પુરાણ કરી કેટલાક ભાગ પર કબજો કરાયો। સોમનાથ ડિમોલિશન મુદ્દે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું, તંત્ર દ્વારા 4 તબક્કામાં દબાણો દૂર કરાયા। જિલ્લાના 145 ગામોમાં ડિમોલિશન ડ્રાઈવ યોજી 38 લાખ ચોરસ મીટર સરકારી જમીનો ખુલ્લી કરાઈ। જમીનોની કિંમત 551 કરોડ જેટલી। આ જમીનો પરથી 3095 દબાણો દૂર કરાયા। મુઠ્ઠીભર દબાણોના કારણે પ્રજા પરેશાન થાય છે। અમદાવાદના મેમનગરમાં ઉબડખાબડ રસ્તાઓ। ખરાબ રસ્તાને લીધે વાહન ચાલકો પરેશાન થયા છે। મનપા દ્વારા યોગ્ય રોડ રિપેર ન થતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। છોટાઉદેપુરના નવાલજા ગામના રસ્તાઓ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે। ગ્રામજનો કાદવ કીચડવાળા રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર બન્યા। રસ્તાનું સમારકામ ન કરાતા ગ્રામજનોને પારાવાર મુશ્કેલી। વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું। ભાયલી વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બનતા શહેર પોલીસ દોડતી થઈ। પોલીસે સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી। સુરતમાં દિવાળી બોનસને લઈ રત્ન કલાકારોની હડતાળ। એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના કર્મીઓ હડતાળ પર ઉતર્યા। કંપનીએ દિવાળી બોનસ નહીં આપવાનું કહેતા નારાજગી જોવા મળી। સુરતમાં ડાયમંડ બ્રુસને શરૂ કરવા પ્રયાસો।
લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગપતિઓની બેઠક યોજાઈ. વેપારીઓને દશેરાએ ઓફિસ ખોલવા મનાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 70 જેટલા વેપારીઓ બેઠકમાં હાજર રહ્યા. ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર પડી શકે છે સુરત પર. સુરતના હીરા ઉદ્યોગને આર્થિક ફટકો પડી શકે છે. ઇઝરાયલમાં સુરતથી વર્ષે 1400 કરોડનું એક્સપોર્ટ થાય છે. હીરા એક્સપોર્ટમાં 18.4% હિસ્સો ઇઝરાયલનો છે. નવસારી જિલ્લા કોરી એસોસિએશન દ્વારા આવેદન આપવામાં આવ્યું. કોરી ઉદ્યોગકારોએ પડતર પ્રશ્નો મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. પર્યાવરણીય મંજૂરીના કારણે રાજ્યની 60% કોરીઓ બંધ થઈ છે. ભાવનગરમાં સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર ઉતરતા ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાયા. દુકાનદારોએ માંગ નહીં સંતોષાય તો હડતાળની ચીમકી ઉચ્ચારી. કાંકરેજના એમએલએ અમૃતજી ઠાકોરે દારૂના ચાલતા વેપલા સામે ઉઠાવ્યા સવાલ. કાંકરેજ તાલુકામાં ખુલ્લેઆમ દારૂનો વેપાર થઈ રહ્યો છે. દારૂના અડ્ડા બંધ કરાવવા માંગ કરી છે. થરાશી હોરી પણ ખુલ્લેઆમ દારૂનો વેપાર થાય છે. ભાવનગરમાં મનપાના ફૂડ વિભાગની તપાસ. 2 દિવસમાં 28 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા. ભેળસેળ અટકાવવા માટે ફૂડ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી. મીઠાઈ, બરફી અને મીઠા માવાના 16 નમૂના લેવામાં આવ્યા. તમામ નમૂનાઓને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે રિપોર્ટ બાદ ભેળસેળિયા કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. હિંમતનગરમાં અજાણ્યા શખ્સોએ મુંબઈના યુવક પાસે 5 કરોડની ખંડણી માંગી. રાજેન્દ્ર કોઠારીને હાથ પગ બાંધી દંડાથી માર મારવામાં આવ્યો. મિત્રએ વિડીયો કોલ કરવાનું કહેતા આરોપીઓ ફરાર થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી. સીઆઈએસએફના ઈમેલ આઈડી પર ધમકી મળી છે. સીઆઈએસએફના અધિકારીએ નોંધાવી પોલીસ ફરિયાદ. તપાસ કરતા કંઈ પણ વાંધાજનક ના મળ્યું. અમદાવાદ શહેરમાં બની શકે છે ગગનચુંબી ઇમારત. 175 મીટર ઊંચી ઇમારત માટે મનપાની દરખાસ્ત. 40 માળથી વધુની ઇમારત બનાવવા પાછળ 110 કરોડના ખર્ચનો અંદાજ. સિંધુ ભવન રોડ પર ઓક્સિજન પાર્કની બાજુમાં સિટી સ્ક્વેર બનશે. ઇમારત બનાવવા ફંડ માટે સરકારમાં દરખાસ્ત કરાઈ. જો કે સરકારે હજુ આ મુદ્દે સકારાત્મકતા નથી દાખવી. ખેરલુના ધરોઈ ડેમની સપાટી 619 ફૂટ પર પહોંચી. ડેમ મહત્તમ સપાટીએ પહોંચવામાં માત્ર 3 ફૂટ જેટલો બાકી. ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 88.41% નોંધાયો. સરદાર સરોવર નર્મદા ડેમ 4 દિવસથી છલોછલ જોવા મળી રહ્યો છે. સરદાર સરોવર ડેમ 100% ભરાયો. હાલ ડેમ તેની મહત્તમ સપાટી એટલે કે 138.68 મીટર પર છે. ડેમમાં પાણીની આવક થતાં એક ગેટ 0.60 મીટર જેટલો ખોલાયો. ડેમમાંથી કુલ 55,122 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ. નસવાડીમાં અશ્વિન નદીનો લો લેવલ કોઝવે ધોવાયો. છેલ્લા 4 મહિનાથી કોઝવે દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે. કોઝવેનું સમારકામ કરવા ગ્રામજનોની માંગ ઉઠી છે. કલોલમાં જમાઈની હત્યાને અંજામ આપનાર બિલ્ડર સસરાની ધરપકડ કરવામાં આવી. બિલ્ડરે દીકરીના મોત બાબતે જમાઈની હત્યા નિપજાવી. મળતિયાઓ સાથે મળી જમાઈ અને તેના ભાઈને 2 કલાક સુધી માર મારતા રહ્યા હતા. સુરતના વેપારી સાથે 1.91 કરોડની ઠગાઈ કરવામાં આવી. દુબઈમાં ચોખા ચણા એક્સપોર્ટ કરવાના નામે ઠગાઈ કરાઈ. સુરતના વેપારી સાથે 1.91 કરોડની ઠગાઈ. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. હરિયાણામાં કોંગ્રેસની સરકાર સંભવ સર્વે. ધ્રુવ રિસર્ચના એક્ઝિટ પોલમાં કોંગ્રેસની સરકાર જોવા મળી રહી છે. કોંગ્રેસને 57, ભાજપને 27 સીટનું અનુમાન, અન્યને 6 સીટોનું અનુમાન. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધી સામાન્ય મતદાન થયું. હરિયાણામાં 5 વાગ્યા સુધી 61% મતદાન નોંધાયું. યમુનાનગરમાં સૌથી વધુ 63% મતદાન, જ્યારે ફરીદાબાદમાં સૌથી ઓછું 44.2% મતદાન થયું. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન થયું છે. 22 જિલ્લાની 90 બેઠકો પર મતદાન થયું. કુલ 1031 ઉમેદવારો મેદાનમાં. 20,000થી વધુ પોલિંગ બૂથો પર મતદાન થયું. હરિયાણામાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બીએસપી, જેજેપી જેવા મુખ્ય પક્ષો મેદાને છે. ત્યારે સીએમ નાયબસિંહ સૈની, ભૂપેન્દ્ર હુડ્ડા છે મેદાને. વિનેશ ફોગાટ, દુષ્યંત ચૌટાલાના ભાવિનો ફેંસલો થશે. 8 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામ આવશે.
મહારાષ્ટ્રના ઠાણેમાં પીએમ મોદીના કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર, કહ્યું જો તમે અલગ પાડશો તો અલગ પાડનાર મહેફિલ મનાવશે. કોંગ્રેસનો એક જ મકસદ ભાગલા પાડો અને રાજ કરો. કોંગ્રેસ દલિત આદિવાસીઓને પોતાની સમકક્ષ નથી સમજતી. પીએમ મોદી મહારાષ્ટ્રની મુલાકાતે છે. પીએમએ પહોરાદેવીના દર્શન કરી પોતાના સંબોધનમાં કોંગ્રેસને આડે હાથ લીધી. કહ્યું યુવાનોને નશાને લતે ચડાવતી આ કોંગ્રેસ યુવાનોને નશાને લતે ચડાવી અને આવેલા પૈસાથી કોંગ્રેસ ચૂંટણી લડવા માંગે છે. પીએમ મોદીએ વધુ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું સૌને ખબર છે કે કોંગ્રેસ એ લોકો જોડે નિકટ છે જે ભારત માટે સારું ઈચ્છતા નથી.